નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરતથી જળ સંચય જન ભાગીદારી યોજનાનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરાયો। કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વરસાદના પાણીના એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાના હેતુ સાથે જળ સંચય જન ભાગીદારી યોજનાનો વર્ચ્યુઅલ માધ્યમથી શુભારંભ કરતા જણાવ્યું કે જળ સંરક્ષણ એ માત્ર નીતિ નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે। આવનારી પેઢીઓ આપણા તરફ સન્માનની નજરે જુએ, આદર સાથે યાદ કરે એ માટે ભૂગર્ભમાં મહત્તમ જળ સંચય થવું જરૂરી છે। જળ સંચયની યોજના જળ સ્ત્રોતો અને પર્યાવરણના રક્ષણ માટે જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ બનશે। એટલે જ સરકાર જળ સંરક્ષણ દ્વારા જળ સુરક્ષાની નવી તાકાત આપવા સંકલ્પબદ્ધ છે।